નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠામાં ખેડૂતો અનાજ, શાકભાજી સહિત ફળોની ખેતી કરતા હોય છે. સાથે સાથે પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા અને ઉધડથી ખેતી કરતા એક ખેડૂતે ફૂલોની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. ખેડૂતે જણાવ્યું હતું કે આ વર્ષે શિયાળો શરૂ થતા ઠંડીનું પ્રમાણ નહિવત છે, એટલે ઘઉં જેવા પાકો ઉગાડવામાં તકલીફ છે. પરંતુ હવે ખેડૂતો અનાજ, શાકભાજી સિવાય પણ ફૂલોની ખેતી કરી રહ્યા છે, જેમાં ખેડૂતોને તહેવારોમાં ફૂલોનો સારો એવો ભાવ મળે છે અને આડા દિવસે કિલો દીઠ 35 થી 40 જેટલા રૂપિયાનો ભાવ મળે છે. જેથી ફૂલોની ખેતી કરી અમે સારી એવી આવક મેળવી રહ્યા છે. આ વર્ષે 1 વીઘા ખેતરમાં ગલગોટાની ખેતી કરી છે, જેમાં અંદાજે પાલનપુરથી માલણ સુધીમાં 20 થી 25 જેટલા ખેડૂતો આ ગલગોટાની ખેતી કરે છે અને ગલગોટાના ફૂલોની ખરીદી કરવા અમદાવાદથી વેપારી આવી ખેતરેથી માલ લઈ જાય છે, જેથી માર્કેટમાં વેચવા જવાની પણ જરૂર પડતી નથી. પાલનપુરમાં તાલુકામાં માલણ ગામમાં રહેવાસી અને ફૂલોનું વાવેતર કર્યું અને એને વેપારી અમદાવાદથી આવે 40 થી 40 રૂપિયા વગણ સિઝને મળે અને જ્યારે એનું વાવેતર સિઝનમાં હોય ને તો 65 રૂપિયાનો ભાવ બેઠા વેપારી લઈ જાય અમદાવાદથી. સારામાં સારું 1 વીઘામાં વાવેતર કર્યું એટલે 15,000નું ઉતર્યું અને 15,000નું બાકી એટલે 30,000નું વાવેતર ખરું.